જય માતાજી મિત્રો, આજે આપણે જોશું કે ગોળ ફૂલેલી રોટલી કઈ રીતે બનાવવી અને રોટલી બનાવવા માટે લોટ કેટલો બાંધવો, કેટલા વ્યક્તિ માટે અને કેવો બાંધવો, કડક બાંધવો કે નરમ બાંધવો. પરફેક્ટ માપ સાથે રોટલી બનાવતા શીખશું. ઘણા વ્યક્તિ એમ પણ કહેશે કે રોટલી બનાવવામાં શું છે, એ તો બધાને આવડતી હોય, પણ ઘણી બેન દીકરીઓ નવા રોટલી બનાવતા શીખતા હોય એના માટે આ ખાસ ઉપયોગી રહેશે. તો ચાલો બનાવીએ. એના માટે આપણે એક કાચરોટ લઈશું, એમાં 2 વાટકા ઘઉંનો લોટ લઈશું. લોટ અહીંયા આપણે ચાળીને લીધો છે. પરફેક્ટ માપ સાથે આપણે લોટ બાંધશું. જો આપણે આ 2 વાટકા લોટ લીધો છે તેમાં આપણે અડધી ચમચીથી થોડુંક વધારે મીઠું લઈશું. જો તમારા ઘરમાં થોડી મોરી રોટલી ખવાતી હોય તો તમે મીઠાનું પ્રમાણ તમારા સ્વાદ મુજબ નાખજો. લોટ અને મીઠું આપણે મિક્સ કરી લઈશું. આટલા લોટમાંથી આપણે 13 થી 14 રોટલી બનાવી શકશું. હવે આપણે લોટ બાંધવા માટે જે વાટકો લીધો હતો ને એ જ વાટકાથી પાણી ઉમેરશું. જો આપણે એ જ વાટકો આખો લીધો છે પાણીનો, હવે આપણે થોડું થોડું કરીને પાણી ઉમેરતા જશું. એકી સાથે વધારે પાણી નથી ઉમેરવાનું. જો વધારે પાણી ઉમેરશું તો લોટ ઢીલો થશે કે પછી કઠણ થઈ જશે, તો અંદાજો બરાબર નહીં રહે. એટલે થોડું થોડું પાણી ઉમેરતા જશું ને લોટ બાંધતા જશું. આપણે અહીંયા 2 વાટકા લોટમાં 1 વાટકો પાણી લીધું હતું, એમાં થોડુંક પાણી વધ્યું છે. લોટને થોડી વાર 1 મિનિટ સુધી આપણે સરખું મસળી લેવાનું છે. પછી 2 ચમચી તેલ ઉમેરશું અને લોટને આપણે તેલવાળો કરશું. જો હવે લોટને આપણે આપણા અંગૂઠાથી જે નીચેનો ભાગ હોય ને હથેળીમાં, એનાથી વજન દઈને મસળવાનો છે. 2 મિનિટ સુધી સરસ મસળશું આપણે. જો આ રીતનો આપણો એકદમ કઠણે નહીં ને બહુ નરમે નહીં એવો લોટ બંધાઈને તૈયાર થયો છે. બહુ ઢીલો લોટ રાખીએ ને તો પણ રોટલી વણાતી નથી સરખી. હવે આપણે કોટનનું કપડું લેશું, એ લોટ ઉપર ઢાંકીને 10 મિનિટ સુધી લોટને આપણે રેસ્ટ ઉપર રાખી દઈશું. આપણે જ્યારે રસોઈ બનાવવા બેસીએ ને ત્યારે પહેલા લોટ બાંધી લેવાનો, ત્યારબાદ આપણે શાક, દાળ ભાત બધું બનાવીએ તો લોટ આપણો ત્યાં સુધીમાં સરસ નરમ થઈ જાય છે. હવે જો તમારી પાસે કોટનનું કપડું સાફ ધોયેલ ના હોય ને તો તમે આ રીતે ડીશ પણ ઢાંકી શકો, બસ એમાં અંદર હવા ન જવી જોઈએ. હવે આપણે લોટ આપણો સેટ થાય છે ત્યાં ચૂલો પેટાવી લેશું. હવે આપણો અહીંયા તાપ પણ થઈ ગયો છે ને 10-15 મિનિટ થઈ ગઈ પછી આપણે ચૂલા પર તાવડી મૂકી દઈશું. જો તમે ગેસ પર રોટલી બનાવતા હો ને તો તમે લોટી જ મૂકજો. ચૂલામાં બનાવીએ ને તો તાવડીમાં જ રોટલી સરસ બને છે, સ્વાદ અલગ જ આવે છે. હવે આપણે લોટ જોઈ લેશું. જો આપણે જ્યારે લોટ રાખ્યો હતો ને એનાથી થોડો લોટ નરમ થઈ ગયો છે અને કલર પણ થોડોક ચેન્જ થઈ ગયો છે. જો એકદમ સરસ નરમ ને સરસ લોટ તૈયાર થઈ ગયો છે. હવે આપણે રોટલી બનાવશું. એના માટે આપણે પહેલા ગોયણો બનાવશું. આપણે પહેલા જે આપણા વડીલો બનાવતા ને એ રીતે રોટલું બનાવશું. જો આ રીતે આપણે મીડિયમ સાઈઝનો લુવો લીધો છે અને તેને આપણે હળવા હાથેથી વણવાનો છે. વજન દઈને રોટલી ક્યારે નહીં વણવાની. જો વજન દઈને રોટલી વણશું ને તો એ ફૂલશે નહીં. તેમાં થોડું તેલ લગાવી અને લોટ છાંટી અને આપણે ગોયણો બનાવશું. અત્યારે જો કે અડધા ઘરોમાં જ આ રીતે રોટલી બને છે. જો આપણે લોટને કિનારીએથી લઈ અને આપણે એને ભેગો કરતા જશું. સાડીની પ્લેટ કેમ બનાવી આ રીતે પ્લેટ બનાવતા જશું અને બધું ભેગું કરી અને બંધ કરી દઈશું લોટને. આનાથી શું થાય છે કે એમાં અંદર હવા ભરાય છે ને તો રોટલી આપણી પાકે ત્યારે ફૂલે છે. હવે એને આપણે ગોળાકાર આપી દઈશું. જો આપણે આંગળીઓની ને અંગૂઠાની મદદથી આપણે એને ફેરવતા જશું થોડું વજન દઈને, એટલે બરાબરથી ગોળ શેપમાં આવી જશે. હવે આપણે તેને ઘઉંનો લોટ કોરો લઈ લઈશું અને વણી લઈશું. આપણે 2 રીતથી રોટલી બનાવતા શીખવાડશું. જો આ રીત પણ તમને ન ફાવે ને તો આના પછી એકદમ સરળ રીત આપણે બતાવશું. હવે આપણે વેલણ લઈશું અને લોટને આપણે પાટલાના વચ્ચેના ભાગમાં જ રાખવાનો છે અને વેલણનો વચ્ચેનો ભાગ લોટ ઉપર આવે ને એ રીતે રાખવાનો છે.
અને એકદમ હળવા હાથે રોટલી વણવાની છે. અને આપણે જે જમણા હાથની સાઈડનું વેલણનો ભાગ છે ને એમાં વજન આપવાનો છે. જમણા હાથને વજન દઈને આપણે વણવાનું છે અને ડાબા હાથને એકદમ હળવો રાખવાનો છે. એનાથી ખાલી વેલણથી રોટલી ફરે ને એ રીતે જ વણવાનું છે. એટલે આપણી રોટલી એક સરખી બનશે, એક સાઈડ જાડી પાતળી એવી નહીં બને. જમણી સાઈડમાં જ આપણે વજન દઈને વણવાનું છે અને ડાબી સાઈડથી ખાલી આપણે ફેરવતું જવાનું છે. જો એક સરખી આપણી રોટલી બની છે અને સરસ ફરતી જશે રોટલી આપણી. અને વચ્ચેનો ભાગ પણ એનો આપણે જાડો નથી રહેવા દેવાનો. એક સરખી રોટલી હશે ને તો જ રોટલી ફૂલશે. એક સાઈડ જાડી એક સાઈડ પાતળી તો એ રોટલી બરાબર ફૂલશે નહીં ને બનશે પણ નહીં. હવે જો રોટલી થોડી આડવડી લાગે ને તો હળવા હાથેથી આપણે એને ખાલી કિનારીઓ સરખી કરી લેવાની છે, ગોળ આકાર આપી દેવાનો છે. જો હવે આપણી આ રોટલી એકદમ ગોળ અને સરસ બનીને તૈયાર થઈ ગઈ છે. બની છે ને એકદમ ગોળ. હવે જો તમને આ રીતે પણ ન ફાવે તો આપણે બીજી રીત પણ આગળ જોશું. પહેલા આપણે આને પકાવી લઈએ. હવે જો રોટલીના ઉપરના ભાગમાં થોડા બબલ્સ થવા માંડે ને એટલે આપણે રોટલીને ફેરવી લઈશું. રોટલીનો પાછળનો ભાગ તાવડીથી થોડી કિનારીની છૂટી પડવા લાગે ને એટલે સમજવું કે એ પાકવા લાગ્યો છે. તો આપણે ફેરવીને જોઈ લેવાનું કે પાકી ગઈ છે કે નહીં. જો પાછળનો ભાગ પણ આપણો સરસ પાકી ગયો છે ને આપણે રોટલી એકદમ ફૂલીને દડા જેવી થઈ છે. એક સાઈડ થોડી કાચી જેવી લાગે ને તો આપણે પાછી થોડીક પકાવી લેવાની. જો અમે લોકો તો થોડીક કડક રોટલી આગળથી બને એવી ખાઈએ છીએ. તો તમે જો આનાથી થોડીક કાચી રાખવી હોય ને તો એ રાખી શકો છો. જો આપણે ગેસ પર ફુલકા રોટલી બનાવે ને એ જ રીતની રોટલી આપણી બનીને તૈયાર થઈ છે. ગેસ પર આપણે ફુલકા રોટલી બનાવી શકીએ પણ ચૂલા પર તો આ રોટલી જ ફુલકા રોટલી જેવી લાગે છે. જો આપણે તોડીને પણ જોઈ લઈ, જો કેટલો સરસ એનો ઉપરનો પડ ખુલી જાય છે. હવે આપણે બીજી રોટલી બનાવીએ. એના માટે આપણે ખાલી બસ રોટલીનો લુઓ લઈને એને લોટવાળો કરી અને આપણે વણી લઈશું સાદી રીતે. આને પણ આપણે એ જ રીતે વણવાનું છે. જમણી સાઈડ વજન દેવાનું ને ડાબી સાઈડ ખાલી ફેરવતું જવાનું. એવી રીતે આપણે રોટલી વણશું તો આપણી એક સરખી રોટલી બનશે. અને હાથ આપણા હળવા રાખવાના છે, વજન દઈને નથી વણવાની. જાડી પાતળી તમારે જેવી બનાવી હોય એવી તમે બનાવી શકો છો. અને હવે જો તમારાથી ગોળ રોટલી ના બને તો તમે આ રીતે કોઈ પણ ડબ્બાનું ઢાંકણું લઈ શકો છો જે કિનારી વાળું હોય. તેને આપણે રોટલી ઉપર મૂકી દઈશું અને થોડો વજન દઈશું. એટલે રોટલીમાં જે એક્સ્ટ્રા ભાગ છે જે આપણો બરાબર નથી બન્યો એ નીકળી જશે અને રોટલી આપણી એકદમ ગોળ બની જશે. જો થોડોક જ લોટ આપણે આમાં નીકળશે. જો કેટલી એકદમ ગોળ ચક્કર જેવી રોટલી બનીને તૈયાર થઈ છે. આ રીતે પણ તમે રોટલી બનાવી શકો છો. જો તમારી રોટલી ગોળ નથી બનતી તો કોઈ મહેમાન ઘરે આવે છે, રોટલી બરાબર નથી બનતી તો આ રીતે ગોળ બનાવીને તમે આપી શકો છો. હવે આને પણ આપણે એ જ પ્રોસેસથી પકાવી લઈશું. અહીંયા આપણે ચૂલાનો તાપ થોડું ફૂલ હતો ને તો એક સાઈડ રોટલી થોડીક દાજી ગઈ છે, પણ જો રોટલી આપણી ફૂલી છે. રોટલી બનાવવામાં લોટ બાંધવાનું મેઇન પાર્ટ છે. જો તમે લોટ એકદમ સરસ નરમ અને મસળીને બાંધશો ને તો રોટલી સરસ જ થશે. ચલો આ રોટલી પણ આપણે તોડીને જોઈ લઈએ. જો આનો પણ પડ એકદમ સરસ ખુલી જાય છે. બસ તો લોટ તમે સરખી રીતે બાંધો અને વણવાની થોડીક ટ્રીકથી રોટલી બનાવો તો તમારી પણ રોટલી આટલી સરસ ગોળ અને ફૂલીને દડા જેવી થશે. આપણે રોટલી ગરમ ગરમ ખાતા હોઈએ છીએ, પણ જ્યારે કોઈ ઘરે ના હોય અને આપણે કલાક જેવું રોટલી રાખવી હોય તો આપણે ઘીવાળી રોટલી કરી અને કપડામાં વીંટીને આ રીતે ગરવામાં રાખી દઈએ તો રોટલી કલાક સુધી ઠંડી પણ નથી થતી ને નરમ પણ રહે છે. આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર કહેજો. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. આવજો.